આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં કડીમાં ભાજપની અને વિસાવદરમાં આપની ઐતિહાસિક જીત થઈ છે. કોંગ્રેસની બંને બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પોતાની ડિપોઝિટ પણ બચાવી શકી નથી. ત્યારે આ શર્મજનક હાર બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી છે. શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પરથી રાજીનામું આપ્યું હતું. આ સાથે પ્રમુખ તરીકેની કામગીરી શૈલેષ પરમારને સોંપી છે. શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી પદનો ત્યાગ કર્યો છે. તેમણે કહ્યું કે ગોહિલે કહ્યું કે હું હાઈકમાન્ડને રાજીનામું આપું. રાજીનામું સ્વીકાર્યા મને માનવામાં આવે અને એના કરતાં મેં સામેથી જ જવાબદારી શૈલેષ પરમારને સોંપી છે. આમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.